નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં આઈટીઆઈ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની ભરતી જાહેરાત થઈ ગઈ છે. અને મિત્રો ખૂબ જ મહત્ત્વની વાત છે કે 18,480 સુધીનું માનદ વેતન મળશે અને અરજી પણ મિત્રો શરૂ થઈ ગઈ છે. આપણે આ વિડીયોમાં આઈટીઆઈ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની ભરતી માટે કઈ રીતેની પ્રોસેસ છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કવર કરીશું. તો તમે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડેલા રહેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે માનદ સેવા માટે અરજી મંગાવવામાં આવી છે. તો મિત્રો, રાજ્ય સરકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકેની માનદ સેવા માટે અરજી મંગાવવામાં આવેલી છે. જો તમે એનસીવીટી અથવા જીસીવીટી મુજબ લાયકાત ધરાવો છો તો આ તક તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની, જેમાં પોસ્ટ છે કે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને માનદ વેતન જોઈએ તો પ્રતિ કલાક 80થી 450 સુધી અને મહત્તમ માસિકમાં જોઈએ તો 18,480 સુધીનું તમને વેતન મળવા પાત્ર છે. હવે મિત્રો આપણે જોઈએ કે અરજી ક્યાં કરવી. આ પ્રશ્ન એક મોટો હોય છે કે અરજી ક્યાં કરવી. તો મિત્રો, અનુબંધન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો જો મિત્રો તમારા અનુબંધન પોર્ટલ એપ્લિકેશન અથવા તો ઓનલાઈન વેબસાઇટ પર જઈને તમે લોગિન કરીને અરજી કરી શકો છો. મહત્વપૂર્ણ તારીખ જોઈએ કે અરજી કરવાની છેલ્લી તારીખ છે 28 જુલાઈ 2026. તો મિત્રો આ તારીખ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે. એક ઉમેદવાર એકથી વધુ સંસ્થામાં અરજી કરી શકે છે. CITS પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેશે. જો તમને આ ભરતીમાં રસ હોય તો છેલ્લી તારીખ પહેલાં જરૂર અરજી કરી દો. તો મિત્રો તમે એકથી વધારે સંસ્થામાં પણ અરજી કરી શકો અને CTS પાસ ઉમેદવારને મેરિટના આધારે પ્રાથમિકતા આપવામાં આવશે. અને જો તમને મિત્રો આ ભરતીમાં રસ હોય તો છેલ્લી તારીખ પહેલાં જરૂર આ અરજી કરી દેવાની રહેશે. અને મિત્રો તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને પણ એક સારી એવી રોજગારની તક મળે. આવી જ સરકારી ભરતી, આઈટીઆઈ અને નોકરી સંબંધિત અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો. જો મિત્રો ખૂબ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂર આપણા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.